સદીઓ સુધી વિશ્વ શબ્દ એક નિશ્ચિત સીમા તરીકે જ ઓળખાતો હતો. એનો અર્થ હતો બધો જ. અમે જે દરેક તારાઓ જુઓ છો, આપણે જે દરેક આકાશગંગાઓનું વર્ણન કર્યું છે, અને તે 33 અબજ પ્રકાશ વર્ષ જેટલો વિશાળ અંતરાળ જેને આપણે અવલોકનીય ક્ષેત્ર કહીએ છીએ, આ બધું જ તેમાં આવતું હતું. અમે માનતા હતા કે આ જ આખી વાર્તા છે, એક શરૂઆત, એક નિયમોનો સમૂહ, એકમાત્ર મંચ. પણ આધુનિક ભૌતિકશાસ્ત્ર સૂચવે છે કે આપણે બ્રહ્માંડની એક ભ્રમણા શિકાર બન્યા છીએ. શું થાય જો આપણું આખું અસ્તિત્વ માત્ર અનંત અને ઉગ્ર સમુદ્રમાં એક ટીપું જ હોય? આ છે એટર્નલ ઇન્ફ્લેશનનો સિદ્ધાંત. આ દૃષ્ટિકોણમાં બિગ બેંગ એ સમય અને અવકાશની મહાન શરૂઆત નહોતું, પણ એક સ્થાનિક ઘટના હતી. એક જ બબલ જે બ્રહ્માંડના કડક ઉકળતા પાત્રમાં સર્જાયું હતું, જે હંમેશા ઉકળતું રહ્યું છે. અહીં સુધી આપણે કેવી રીતે પહોંચ્યા એ સમજવા માટે આપણે આપણા અસ્તિત્વના પ્રથમ 10-29 સેકન્ડ સુધી પાછા જવું પડશે. પદાર્થ પહેલાં, પ્રકાશ પહેલાં ત્યાં ઇન્ફ્લેટોન ક્ષેત્ર હતું. આ ક્ષેત્રમાં એટલી શક્તિશાળી વિલક્ષણ ગુરુત્વાકર્ષણ હતી કે તેણે અવકાશને દરેક ટ્રિલિયનમાં સેકન્ડે 2 ગણી ઝડપથી વિસ્તરવા માટે મજબૂર કર્યું. કલ્પના કરો કે ઊંચા ઊર્જા પાટિયા પર એક બોલ રાખેલો છે. જ્યાં સુધી બોલ ઊંચા રહે છે ત્યાં સુધી અવકાશ ગણીય રીતે વિસ્તરે છે. પણ જ્યારે એ બોલ ખીણમાં લૂંટાય છે ત્યારે એ સંચિત ઊર્જા મુક્ત થાય છે અને તે ગરમ ઘન પદાર્થોના સૂપમાં રૂપાંતરિત થાય છે, જેને આપણે બિગ બેંગ કહીએ છીએ. તેમ છતાં આંદ્રે લિન્ડે અને એલન ગુથના ગણિત એક આશ્ચર્યજનક સત્ય ખુલાસે કરે છે. ક્વોન્ટમ ફ્લક્ચ્યુએશન્સનો અર્થ એ છે કે આ ક્ષેત્ર દરેક જગ્યાએ એકસાથે તળિયે નથી પહોંચતું. જ્યારે આપણું બ્રહ્માંડ એક નાનકડું બબલ રચાય છે ત્યારે આસપાસનું અવકાશ વધુ ઝડપથી ખેંચાય અને વિસ્તરે છે. ઇન્ફ્લેશનનું એન્જિન એટલું કાર્યક્ષમ છે કે તે અવકાશને ઉત્પન્ન થતી ઝડપે વિઘટન કરતાં વધુ ઝડપે ઉત્પન્ન કરે છે. પાત્ર ઉકળતું જ રહે છે, ભલે આપણો નાનો ખૂણો ઠંડો પડી રહ્યો હોય. બ્રહ્માંડની મૂળભૂત અવસ્થાને એક ખોટા વેક્યુમ તરીકે વિચારો, જે ઊંચી ઉર્જાવાળી અને મૂળભૂત રીતે અસ્થિર સ્થિતિ છે. આ એ રીતે છે જેમ કે બ્રહ્માંડના ચૂલ્હા પરનું અત્યંત ગરમ પાણીનું પાત્ર. મોટાભાગની જગ્યાએ પાણી એટલી ઝડપથી ફેલાઈ રહ્યું છે કે કંઈ પણ રચાઈ શકતું નથી. આ એક અસ્તવ્યસ્ત ખાલી વિસ્તરણ છે. પણ ક્યારેક એક નાનકડી અસ્થિરતા થાય છે, સાચા વેક્યુમ અથવા સ્થિર અવકાશ સમયનો સૂક્ષ્મ બબલ. આ બબલની અંદર ઇન્ફ્લેશન બંધ થઈ જાય છે. વેક્યુમની ઉર્જા પદાર્થ, તારાઓ અને જીવનમાં રૂપાંતરિત થાય છે. એ જ આપણું ઘર છે. અમે સ્થિરતાના એક ખિસ્સામાં જીવીએ છીએ. પણ આપણા ક્ષિતિજથી દૂર, આપણા સૌથી શક્તિશાળી ટેલિસ્કોપની પહોંચથી પણ દૂર, પાણી હજી પણ ઉકળે છે. અનંત સંખ્યામાં બીજા બબલ સર્જાય છે. દરેક એક શાશ્વત વિસ્તરણના દરિયામાં એક ટાપુ બ્રહ્માંડ છે. જો મલ્ટીવર્સ અનંત છે તો આપણા ભૌતિકશાસ્ત્રના નિયમો કદાચ માત્ર સ્થાનિક પર્યાવરણીય પરિસ્થિતિઓ જ હોઈ શકે. સ્ટ્રિંગ થિયરીમાં 10⁵ શક્તિ જેટલા શક્ય વેક્યુમ સ્ટેટ્સ છે. પડોશી બબલમાં મજબૂત ન્યુક્લિયર ફોર્સ થોડુંક પણ નબળી હોય તો પરમાણુઓ અશક્ય બની જાય. બીજા બબલમાં ડાર્ક એનર્જી એટલી હિંસક હોઈ શકે છે કે એક પણ તારો પ્રગટે એ પહેલાં જ ગેલેક્સીઝને ચીરી નાખે. અમે એવા ગોલ્ડીલોક્સ બબલમાં છીએ જ્યાં મૂળભૂત સ્થિરાંકો એટલા યોગ્ય રીતે ગોઠવાયા છે કે જટિલતા ઉદ્ભવી શકે. અમે કોઈ મહાન રચનાના કેન્દ્રમાં નથી. અમે વાસ્તવિકતાના ફ્રેક્ટલ દૃશ્યપટ પર રમાતા અનંત પત્તાની ગરડીમાં એક આંકડાકીય અનિવાર્યતા છીએ. શું આ માત્ર ગણિતીય તાવલું સ્વપ્ન સર? કદાચ નહીં. જો આપણું બબલ યુનિવર્સ બીજાની નજીક જ રચાયું હોય તો સમયની અરાજક શરૂઆતમાં એ ટકરાઈ પણ શક્યા હોય. આજે બ્રહ્માંડશાસ્ત્રીઓ બ્રહ્માંડના માઇક્રોવેવ પૃષ્ઠભૂમિમાં છુપાયેલા બ્રહ્માંડના ઘા, વર્તુળાકાર પેટર્ન કે તાપમાનની અસામાન્યતાઓ શોધે છે. જ્યારે અમને રસપ્રદ સંકેતો મળ્યા છે, જેમ કે પ્રખ્યાત ઠંડો ધબ્બો, ત્યારે પણ અમને હજુ સુધી અંતિમ અને સ્પષ્ટ પુરાવો મળ્યો નથી. અમારા બબલના કિનારે શોધવી એ માનવ ઇતિહાસની સૌથી મહાન ગુનાહિત કહાની છે. અમે આપણા બ્રહ્માંડ સામે દબાયેલા બીજા બ્રહ્માંડના આંગળીના નિશાન શોધી રહ્યા છીએ. શાશ્વત ઇન્ફ્લેશન સૂચવે છે કે બ્રહ્માંડ આપણા કલ્પનાથી પણ વિશાળ અને ભયાનક રીતે સુંદર છે. અમે એક એવા ફ્રેક્ટલ કાપડનો ભાગ છીએ જેને કોઈ શરૂઆત કે અંત નથી. અનંત મલ્ટીવર્સમાં અશક્ય પણ નિશ્ચિત બની જાય છે. જે કંઈ બની શકે છે તે બધું ક્યાંક તો આ ફોર્મમાં બની રહ્યું છે. આજે રાત્રે તમે તારાઓ તરફ જુઓ ત્યારે યાદ રાખો કે તમે માત્ર આપણા વિશ્વના ઇતિહાસને જ જોઈ રહ્યા નથી. તમે એક શાશ્વત અગ્નિમાં એક ચમકતી ચિંગારી અને ક્યારેય ન પૂરી થતી સંગીતમાળામાં એક એકલું સૂર જોઈ રહ્યા છો.